ભુજમાં મુન્દ્રા રોડ પર ટીન સિટી ગ્રાઉન્ડમાં રાજગુર સમાજ દ્વારા આયોજિત પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથા દરમિયાન જાણીતા ભજનિક શ્રી ઓસમાણ મીરના ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેને માણવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। રામલીલા ફિલ્મમાં ગીત ગાઈને પ્રખ્યાતિ પામેલ ઓસમાણ મીરનો કચ્છમાં બહોળો ચાહક વર્ગ છે, ત્યારે તેમની સંતવાણીને માણવા માટે મોટી સંખ્યામાં ભજન પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવતા પૂજ્ય ભાઈજીએ રોમે રોમમાં રામનો વસવાટ થાય તેવા કાર્યો કરવાનો અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે ટીવી પર થોડીક ચેનલો પર સતત ધાર્મિક કાર્યક્રમો આવે તો તેનાથી લોકો ત્રાસી ગયા હોવાનું જણાવે છે, પણ આવા લોકોના ઘરોમાં રૂમે રૂમે ટીવી રાખેલા હોય છે અને તેમાં સતત મનોરંજનના કાર્યક્રમો ચાલતા હોય છે, ત્યારે તેની વચ્ચે આ પ્રકારની ધાર્મિક ચેનલો સાચો માર્ગ બતાવવાનું કાર્ય કરી રહી છે। ઓસમાણ મીરના ભજનને માણવા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। भोले दरबार